સિદ્ધપુરના નારાયણભાઈ લકુમ પપૈયાના પાક થકી આત્મનિર્ભર બન્યા। પ્રાકૃતિક કૃષિથી સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે। સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મમાં ઓછા પાણીએ પ્રાકૃતિક કૃષિના અગત્યના ઘટક એવા કાષ્ઠદન દ્વારા ભેજ જળવાઈ રહે છે, જેથી ફાર્મમાં પાણીની વિશેષ આવશ્યકતા રહેતી નથી, તેમજ વાતાવરણીય ભેજ પણ આચ્છાદનથી જમીનને મળે છે। જેવા કે સૂક્ષ્મ જીવો નિર્જીવ થઈ ગયા છે તે સજીવ થાય છે। અળસિયા જે ખેડૂતોનો પરમ મિત્ર છે, તેમજ કાબર, ચકલા, બગલા જેવા પક્ષીઓથી ડરીને રાત્રે જ બહાર આવીને કામ કરતા હોય છે તે ખેડૂતોના વગર મહેનતના મજૂર કહેવાય છે। તેનો પૂરતો લાભ મળે છે। દરેક ખેડૂતો આવી રીતે પ્રાકૃતિક ખેતી કરશે તો આપણી જમીન ફળદ્રુપ બનતા જરાય વાર નહીં લાગે અને આવનારી ભાવિ પેઢીને એક સુંદર, ફળદ્રુપ, નિરોગી, ઝેર મુક્ત આપણે જમીન આપી શકીશું। પ્રાકૃતિક કૃષિ મૂળ 5 આધાર સ્તંભ પર કામ કરે છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને જંતુનાશક દવાઓનો સમાવેશ થાય છે। આ આધાર સ્તંભોનો યોગ્ય વ્યવસ્થિત ઉપયોગથી પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડી શકે છે। પ્રાકૃતિક ખેતીથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા, પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને પ્રથમ ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી કરીને ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃત ઉપયોગ કરી જમીનને તૈયાર કરી વાવેતર વખતે બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ અને પ્રાકૃતિક કૃષિના 5 આધાર સ્તંભ મુજબ સંપૂર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે। આચ્છાદન કરવાથી એકને અનેક ફાયદાઓ થતા હોય છે, જેવા કે ભેજ સંગ્રહ શક્તિ વધે છે, પિયત ઓછા આપવા પડે, માટે પાણીની જરૂરિયાત ઓછી રહે છે, એટલે એક ફાયદો થયો। જેમ કે મજૂરી બચે। પછી મોટો મહત્ત્વનો ફાયદો એ છે કે આચ્છાદન કરીએ ને તો આ આચ્છાદન કરવાથી અને સીધો સૂર્યપ્રકાશ ન મળતો હોવાથી જે આપણો જમીનનો ઓર્ગેનિક કાર્બન જે અતિશય તપવાથી ઉડી જતો હોય છે, ઘટી જતો હોય છે, તો આ આચ્છાદન કરવાથી મોટો ફાયદો એ કે ઓર્ગેનિક કાર્બન સારો આપણને બને છે। જો એવું કહેવાય છે કે 2% 2 થી 2.5% કાર્બન, ઓર્ગેનિક કાર્બન આવી જાય તો છોડ એટલો બધો તંદુરસ્ત, હર્યો ભર્યો ઉગે કે એની વાત જવા દો। કારણ શું કે એને ઓર્ગેનિક કાર્બનથી છોડને ટોટલી પ્રકારના પોષક તત્વો મળી રહેતા હોય છે, માટે ખૂબ જ ફાયદો થાય છે। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।